જય શ્રી કૃષ્ણ વહાલા વૈષ્ણવો. ગ્રીષ્મ ઋતુના તાપમાં પ્રભુને શીતળતા આપવા માટે આજે આપણે એક દિવ્ય સત્સંગ કરીએ. આજનો આપણો વિષય છે ઉશીર. શું તમે જાણો છો કે ઉશીર એટલે શું? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. ઉશીર એટલે કે ખસ. તે એક પ્રકારનું સુગંધિત ઘાસ છે. ગ્રામ્ય ભાષામાં તેને ઘણા લોકો ગાંડર તરીકે પણ ઓળખે છે. આ ઘાસ સામાન્ય રીતે કાદવ કે પાણીવાળી જગ્યાએ કુદરતી રીતે ઉગે છે. તેની ઊંચાઈ લગભગ 4 થી 5 ફૂટ જેટલી. આપણા દેશમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં આ ઘાસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે ત્યાંથી દેશભરમાં પ્રભુની સેવા માટે આવે છે. ખસના આ ઘાસના મૂળમાં ચંદન જેવી અત્યંત મીઠી અને સૌમ્ય સુગંધ રહેલી હોય છે. તેના કારણે તેને ખસનોવાળો પણ કહેવામાં આવે છે. આયુર્વેદના શાસ્ત્રો મુજબ આ મૂળ કુદરતી રીતે જ ખૂબ ઠંડા હોય છે. તે શરીરમાં અને વાતાવરણમાં ત્વરિત શીતળતા પ્રદાન કરે છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુના સુખનો વિચાર સર્વોપરી છે. તેથી ઉષ્ણકાળમાં પ્રભુને ગરમી ન લાગે તે માટે આ ખસનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. ખસના મૂળને સાફ કરીને તેમાંથી ઠાકોરજી માટે સુંદર બંગલા અને કુંજ બનાવવામાં આવે છે, જે પ્રભુને પરમ શાંતિ આપે છે. માત્ર બંગલા જ નહીં, પણ ખસના પડદા અને પંખા પણ બનાવવામાં આવે છે. સેવામાં આ સાધનો ગ્રીષ્મ ઋતુનો મુખ્ય શૃંગાર છે. જ્યારે ખસના આ પડદા પર જલનો છંટકાવ કરવામાં આવે છે, ત્યારે તેમાંથી આવતી સુગંધ અને ઠંડી લહેર આખા મંદિરને મહેકાવી દે છે. કીર્તનોમાં અને સાહિત્યમાં આ સુગંધિત વ્યવસ્થા માટે ઉશીર મહલ કે ખસખાના જેવા સુંદર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો આ મૂળને આખી રાત જલમાં પલાળી રાખવામાં આવે તો તે જલ અત્યંત સુગંધિત બને છે. આ જ જલના પ્રભુને ઝારીજી ધરાવવામાં આવે છે. ગરમીથી રાહત આપવા માટે પ્રભુને ખસનું શરબત, જેને આપણે પનો કહીએ છીએ, તે પણ ભોગમાં ધરાવવાનો વિશેષ મહિમા છે. વૈષ્ણવનો ભાવ એવો હોય છે કે જેઠ માસ હેમંત ઋતુ દર્શત હેદે, એટલે કે જેઠની ગરમીમાં પણ પ્રભુને શિયાળા જેવી ઠંડક મળે. આમ આપણે પણ ભાવથી પ્રભુની શીતળ સેવા કરીએ. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવોને મારા પ્રણામ.